જય શ્રી કૃષ્ણ, જય ચેહરમાં. હું છું ગીતાબેન એચ દેસાઈ. ચેહર કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું ટીંડોળા બટેકાનું શાક. જો આપણે ટીંડોળા બટેકાનું શાક બનાવવા માટે આપણે અહીંયા વજનમાં 200 ગ્રામ જેવા આવા ઝીણા અને લીલા લીલા ટીંડોળા લીધા છે. અહીંયા 2 નંગ બટેકા લીધા છે આપણે મીડિયમ સાઇઝના. અહીંયા આપણે ટામેટું છીણી વતે છીણીને લીધું છે. અહીંયા તલનો ભૂક્કો, સિંગનો ભૂક્કો, આદુ મરચાં લસણની પેસ્ટ, ગરમ મસાલો, કોથમીર અને આ છે આપણા દળેલા મસાલા. જો તમે જોઈ શકો છો આપણે ટીંડોળાને અહીંયા સુધારી લેશું. ટીંડોળાને આપણે અહીંયા એક ટીંડોળાના આવી રીતે 4 ભાગમાં સુધારવાના છે. બહુ ઝીણા નથી કરી લેવાના. આવી જ રીતે આપણે બધા જ ટીંડોળાને સુધારી લઈશું. એવી જ રીતે ઊભી ચિપ્સમાં આપણે બટેકાને પણ કાપી લઈશું. તમે જોઈ શકો છો આવી રીતે 2 ભાગ કરી અને વચ્ચેના ભાગથી આપણે આવી રીતે ચિપ્સ કરી લેવાની છે. આવી રીતે આપણે બધા 2 બટેકાની ચિપ્સ કરી લઈશું. જો આપણે ટીંડોળા અને બટેકા બંને આવી રીતે સરખી ચિપ્સ પાડી લીધી છે. હવે આપણે આને ડાયરેક્ટ વઘાર નથી કરવાનો. હવે આપણે પહેલાં આને તળવાના છે. જો તમે જોઈ શકો છો આપણે તેલ અહીંયા બટેકા અને ટીંડોળા સુધાર્યા ત્યાં સુધી આપણે તેલ અહીંયા મૂકી દીધું હતું. હવે આપણું તેલ અહીંયા આવી ગયું છે. આપણે સૌથી પહેલાં ટીંડોળાને તળી લઈશું. બધા ટીંડોળાને અહીંયા આપણે તળી લઈશું. આની ઉપર થોડુંક કોટિંગ બંધાઈ જાય ક્રિસ્પી જેવું એટલે આપણે ટીંડોળાને લઈ લેવાના છે. જો તમે જોઈ શકો છો આપણા ટીંડોળાને ઉપર કોટિંગ બની ગયું છે બ્રાઉન કલરનું. આ ટીંડોળા આપણા 20% જેટલા અહીંયા ચડી ગયા છે. હવે આપણે આને કાઢી લઈશું. એવી જ રીતે આપણે બટેકાને પણ ફ્રાય કરી લઈશું. બધા બટેકા આપણે અહીંયા લઈ લઈશું. બટેકાને પણ આપણે 20% ચડી જાય એટલા આની અંદર આપણે ફ્રાય કરવાના છે. જો તમે જોઈ શકો છો આપણા બટેકા પણ અહીંયા 20% જેટલા ચડી ગયા છે. આવું કોટિંગ થઈ જાય પીળા કલર જેવું. હવે આપણે આને લઈ લઈશું. જો તમે જોઈ શકો છો આપણે ટીંડોળા અને બટેકા આવી રીતે તળી લીધા છે. આવી જ રીતે આપણે તળીને શાક બનાવવાનું છે. હવે આપણે આનો વઘાર કરી લઈશું. જો તમે જોઈ શકો છો આપણે જે તેલની અંદર ટીંડોળા બટેકા તળ્યા હતા એ જ તેલ અહીંયા આપણે ઉપયોગમાં લઈ લીધું છે. સૌથી પહેલાં રાઈનો વઘાર કરવાનો છે. જો આપણે અડધી ચમચી જીરું લઈ લઈશું. અડધી ચમચી આપણે હિંગ લઈ લઈશું. હવે આપણે સૂકા લાલ મરચાં લઈ લઈશું. હવે આપણે જે આદુ લસણ મરચાંની પેસ્ટ બનાવી છે એ પહેલાં એડ કરી દઈશું આપણે. હવે આપણે ટામેટું જે છીણીને રાખ્યું હતું એ ટામેટું આપણે અંદર એડ કરી લઈશું. આ ટામેટાને આપણે 1 મિનિટ સુધી ધીમા ગેસે કૂક થવા દેવાનું છે. સૌથી પહેલાં આપણે શાકની અંદર એડ કરવા માટે મસાલો બનાવી લઈશું. 1 ચમચી આપણે અહીંયા મીઠું લીધું છે. આપણે અહીંયા 2 ચમચી ભરીને ધાણા જીરું લેવાનું છે, કારણ કે ધાણા જીરું પ્રમાણ વધારે હોય તો સારું લાગતું હોય છે. એટલા માટે 1 ચમચી આપણે કશ્મીરી લાલ મરચું લીધું છે. અડધી ચમચી આપણે હળદર લીધી છે. 1 ચમચી જેટલું આપણે ગરમ મસાલો લીધો છે એ પણ આની અંદર એડ કરી લઈશું. હવે આપણે આને મિક્સ કરી લઈએ. જો આવી રીતનો આપણે મસાલો બનાવવાનો છે. હવે 3 થી 4 ચમચી જેટલું પાણી આની અંદર એડ કરીને આપણે આને પલાળી લઈશું.
જો આવી રીતે આપણે મસાલો બનાવીને શાકની અંદર નાખીએ છીએ તો શાકની અંદર મસાલો બળી નથી જતો અને શાકનો ટેસ્ટ બહુ સરસ રીતે આવતો હોય છે. તમે રૂટિનના શાકમાં પણ આવી રીતે મસાલો બનાવીને ટ્રાય કરજો, બહુ સરસ રીતે શાક બનતું હોય છે. હવે આપણે આ મસાલો આપણું ટામેટું ચડે ત્યાં સુધીમાં બનાવી લીધો છે. હવે ટામેટાની અંદર આપણે આ મસાલાને એડ કરી લઈશું. હવે ટામેટાની અંદર આપણે અહીંયા તલનો ભૂક્કો કર્યો તો એ તલનો ભૂક્કો એડ કરી લઈશું. અહીંયા આપણે સિંગદાણાનો ભૂક્કો પણ એડ કરી લઈશું. અને હવે આપણે મસાલો એડ કરી લઈશું. બધો જ મસાલો અહીંયા મિક્સ કરી લઈશું. આવી રીતે મસાલાને કૂક થવા દઈશું. જો તમે જોઈ શકો છો આપણો મસાલાને 2 મિનિટ થઈ ગઈ છે, સરસ રીતે કૂક થઈ ગયો છે. હવે આપણે આની અંદર અડધા કપ જેટલું પાણી એડ કરી લઈશું. હવે આપણે આની અંદર જે ટીંડોળા તળીને રાખ્યા હતા એ એડ કરી લઈશું અને બટેકા પણ આપણે એડ કરી લઈશું. હવે આપણે આને મિક્સ કરી લઈશું. ટીંડોળા બટેકાને આપણે 1 મિનિટ માટે કૂક થવા દઈશું. જો આપણે આની અંદર અડધો કપ પાણી એડ કરીને, કારણ કે જો આપણે 20% જેટલા ટીંડોળાને બટેકા ફ્રાય કર્યા ત્યારે ચડી ગયા હતા. હવે આપણે આની અંદર ચડવા દેવાના છે. આની અંદર આપણે પહેલાં ગોળ નાખી દઈશું સ્વાદ પ્રમાણે અને આપણી આંબલીનું પાણી લીધું છે એ પણ એની અંદર એડ કરી લઈશું. હવે આપણે આને 3 થી 4 મિનિટ સુધી સ્લો ગેસે રહેવા દઈશું. જો તમે જોઈ શકો છો આપણું ટીંડોળા બટેકાનું શાક અહીંયા મસાલા જોડે સરસ રીતે પડી ગયું છે અને સરસ રેડી થઈ ગયું છે. હવે આપણે આને નીચે ઉતારી લઈશું. હવે આપણે શાકને સર્વ કરી લઈશું. એકદમ લગ્ન પ્રસંગ જેવું આપણે આ શાક બનાવ્યું છે. જો તમે તમારા ઘરે ટ્રાય ના કર્યો હોય તો ચોક્કસથી એકવાર ટ્રાય કરીને આવું શાક ખાઈ જજો. તમારા ઘરમાં બધાને બહુ જ ભાવશે. આપણે એની ઉપર કોથમીર છાંટી દઈશું. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચેહર કિચનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.